ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે માંગના નિયમના અપવાદો અને કેટલીક સંકલ્પનાઓ છે એ સ્પષ્ટ કરી. એ પહેલાં આપણે માંગનો નિયમ છે એ પણ જોઈ ગયા. માંગનો નિયમ તમને હવે બરાબર સમજાઈ ગયો હશે અને તમને ખ્યાલ આવ્યો હશે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત છે એ ઘટે તો માંગ વધે છે, અને વસ્તુની કિંમત છે એ વધે છે તો માંગ છે એ ઘટે છે. માંગનો નિયમ આપણને આ તો સમજાવે છે કે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. પણ કેટલી કિંમત ઘટે તો કેટલી માંગ વધે, કેટલી કિંમત વધે તો કેટલી માંગ ઘટે, એ આપણને માંગનો નિયમ છે એ સમજાવી શકતો નથી. અને એ સમજાવી શકે એવો એક ખ્યાલ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે કિંમતની સાપેક્ષમાં માંગમાં કેટલો ફેરફાર થાય છે એ આપણને એ ખ્યાલ છે એ સમજાવે છે. એટલે આજે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે ખ્યાલ છે એ સમજવાનો પ્રયત્ન છે એ કરીશું, અને એના કેટલાક પ્રકારો છે એ પ્રકારોને પણ સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. આપણે આજે માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. સૌથી પહેલાં એનો અર્થ સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીશું. કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. સરળ શબ્દમાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમતમાં થતા ફેરફારને કારણે તે વસ્તુની માંગમાં થતા ફેરફારનું માપ અથવા તો ગુણોત્તર એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. કહેવાનો અર્થ એ છે કે કિંમતની સાપેક્ષમાં માંગમાં કેટલો ફેરફાર થાય છે એ દર્શાવતું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. તમને હવે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ સમજાઈ ગયું હશે કે કિંમતમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય છે, એની સામે માંગમાં જે ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય છે એના માપને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખાવી શકીએ. હવે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ કઈ રીતે મેળવી શકાય એનું સૂત્ર છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવા માટેનું સૂત્ર અહીંયા આપેલું છે. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. તમને ક્યારેક 1 માર્કની અંદર માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે એ પણ પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, માંગની મૂલ્ય સાપેક્ષતાનું આ જે સૂત્ર છે એ સૂત્રને આધારે તમે એક ઉદાહરણ દ્વારા એને જો સમજવાનો પ્રયત્ન કરવો હોય તો આપણે કિંમતનો ટકાવારી ફેરફાર છે એ માની લ્યો કે 2% થયો અને માંગમાં 6%નો ફેરફાર થયો. એટલે કે કિંમતમાં 2%નો ઘટાડો થયો અને માંગમાં 6%નો વધારો થયો. એટલે તમને મેં કહેલું જ છે કે તમારે રફ નોટ છે એ સાથે રાખવાની છે. તમે તમારી રફ નોટની અંદર આ સૂત્ર પ્રમાણે આ મેં જે ઉદાહરણ આપ્યું એનો દાખલો છે એ ગણવાનો પ્રયત્ન કરો. તો સૂત્રમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એટલે અંશમાં તમારે 6 મૂકવાના રહેશે, અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એ 2%નો ઘટાડો છે એટલે -2 આવશે. અને એની તમે જો ગણતરી કરો તો એનો જવાબ છે એ -3 આવે છે. અંશમાં 6 છેદમાં -2
બરાબર -3 આવો જવાબ છે એ મળે છે. તો એ જે -3 મળે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા છે. અને માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ હંમેશા ઋણ આવતી હોય છે. માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ હંમેશા ઋણ આવતી હોય છે. એ તમને આ ઉદાહરણ દ્વારા સમજાયું હશે. પરંતુ સરળતા ખાતર એને ધન આંકડામાં રજૂ કરવામાં આવે છે. તમે ગણિતમાં ભણી ગયા છો કે માનાંકમાં જે અંક દર્શાવેલો હોય એ ધનમાં દર્શાવ્યો હોય છે, પણ એ ઋણ ગણવાનો હોય છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ શકશો કે આ બધા જે મૂલ્ય છે એ લોકોએ માનાંકમાં દર્શાવેલા છે. તો એનો અર્થ જ એ થાય છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ ઋણ હોય છે. તો આની સાથે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ કઈ રીતે મેળવી શકાય એ સમજવાનો પ્રયત્ન છે એ કર્યો છે. તમારે ગણતરીને લગતા કોઈ દાખલાઓ છે એ પરીક્ષામાં પૂછાવાના નથી. માત્ર તમને ખ્યાલ આવે કે માંગની મૂલ્ય સાપેક્ષતા ઋણ હોય છે અને સરળતા ખાતર એને ધન આંકડામાં રજૂ કરવામાં આવે છે. આ મુદ્દાને સમજાવવા માટે જ આપણે અહીંયા ઉદાહરણ છે એ લીધું છે. હવે માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ હંમેશા શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. એટલે કે તમે જ્યારે એમ કહો છો કે મૂલ્ય એનું 1 છે કે 1થી વધુ છે કે જે મૂલ્ય આવતું હોય એ એની પાછળ ટકા અથવા તો કિલોગ્રામ અથવા તો લીટર અથવા તો મીટર એવા કોઈ એકમ છે એ લગાડવામાં આવતા નથી. એટલે કે એ શુદ્ધ આંકમાં વ્યક્ત થાય છે. હવે આ માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ મૂલ્ય સાપેક્ષતા માપવા માટેની 3 રીતો છે. એ 3 રીતો નીચે પ્રમાણે છે. 1 ગુણોત્તરની રીત, એને ટકાવારી રીત પણ કહે છે. 2 કુલ ખર્ચની રીત અને 3 ભૌમિતિક રીત. આપણા અભ્યાસમાં માત્ર આપણે ગુણોત્તરની રીત છે એ ભણવાની છે. કુલ ખર્ચ અને ભૌમિતિક રીત છે એ આપણે ભણવાની નથી. ગુણોત્તરની રીતને ટકાવારી પદ્ધતિ કે ટકાવારી રીત પણ કહેવામાં આવે છે. ગુણોત્તરની રીતને આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. આ માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે એ આપણે અહીંયા સમજવાના છે. એ 5 પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ચોથો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ અને 5મો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. સૌથી પહેલાં આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગને સમજવાનો પ્રયત્ન છે એ કરશું. એ પહેલો પ્રકાર છે. સૌથી પહેલાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગના અર્થને સમજવાનો પ્રયત્ન છે એ કરશું. અહીંયા એનો સામાન્ય ખ્યાલ છે એ તમને સ્પષ્ટ થાય એ રીતે મેં એનો ટૂંકમાં અર્થ છે એ દર્શાવ્યો છે. અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે કિંમતમાં નજીવો કે કોઈ ફેરફાર નહીં અને માંગમાં અમર્યાદિત ફેરફાર થાય છે. હવે આ જે ટૂંકી માહિતી છે એને આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં જો સ્પષ્ટ કરવી હોય તો કઈ રીતે સ્પષ્ટ કરી શકાય એ સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ. જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય અથવા તો કોઈ ફેરફાર થાય નહીં અને તેની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ ફેરફાર થાય છે.
તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ફરી એકવાર આપણે સ્પષ્ટ કરી લઈએ. જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થાય અથવા તો કોઈ જ ફેરફાર થાય નહીં અને તેની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય ત્યારે વસ્તુ માટેની માંગમાં અમાપ ફેરફાર થાય છે તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. આ વ્યાખ્યામાં તમારા પુસ્તકની અંદર નજીવો ફેરફાર એવો શબ્દ આપેલો છે, પરંતુ કોઈ ફેરફાર થાય નહીં એવો શબ્દ આપેલો નથી. તો તમે તમારા પુસ્તકની અંદર જ્યાં આ વ્યાખ્યા આપી છે ત્યાં આ એક શબ્દ છે એ ઉમેરી દેજો. નજીવો જે શબ્દ આપેલો છે એની બાજુમાં જ કોઈ ફેરફાર થાય નહીં એટલું તમારે એની અંદર ઉમેરી દેવાનું રહેશે. તો આ વ્યાખ્યાને આધારે આપણને સમજાય છે કે કિંમતની અંદર નહિવત જેટલો ફેરફાર થાય અથવા તો ક્યારેક બિલકુલ ફેરફાર થતો નથી અને છતાંય માંગની અંદર અમર્યાદિત અમાપ ફેરફાર થાય છે. તમે 9મા 10મા ધોરણની અંદર ગણિતની અંદર અમાપ કે અનંત એવો એક શબ્દ છે એ ભણીને આવો છો. એટલે જે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય મળે છે એ આપણને અનંત મળે છે એ સમજવાનો આપણે અહીંયા હવે પ્રયત્ન છે એ કરવાના છીએ. પણ એ પહેલાં આપણે અહીંયા આકૃતિ છે એને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની એક આકૃતિ અહીંયા દર્શાવેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે કિંમત છે એ 4 રૂપિયા છે. 4 રૂપિયાની કિંમતે માંગ છે એ 50 એકમોની જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 50 એકમોની. પછી કિંમત એની એ જ રહે છે, પણ માંગ છે એ વધીને 150 એકમો થઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો કે કિંમત છે એની એ જ રહે છે, પણ માંગ છે એ બદલાઈ જાય છે. 50 એકમોમાંથી 150 એકમોની માંગ છે એ થઈ જાય છે. લગભગ 200% જેટલો માંગની અંદર વધારો છે એ થઈ જાય છે. હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. હવે માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે સૂત્ર હતું કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ સૂત્રને આધારે આપણે આ ઉદાહરણને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં માની લો કે 200%નો ફેરફાર થયો છે, એટલે અંશમાં 200 આવશે અને કિંમતની અંદર તમે જોઈ શકો છો કે 4 રૂપિયાની કિંમત 4 રૂપિયા જ રહેતી અહીંયા. એટલે કે કિંમતમાં કોઈ જ ફેરફાર થયો નહોતો, એટલે કિંમતનો ફેરફાર છે એ શૂન્ય છે. એટલે કિંમતનો ટકાવારી ફેરફાર છે એ શૂન્ય છે, એટલે છેદમાં શૂન્ય આવશે. અને તમે જાણો છો કે છેદમાં શૂન્ય હોય તો જવાબ છે એ અનંત આવતો હોય છે, અમાપ આવતો હોય છે, અમર્યાદિત છે એ આવતો હોય છે. એટલે આ પ્રકારના મૂલ્ય સાપેક્ષ માંગમાં એનું મૂલ્ય છે એ અનંત જોવા મળે છે, કારણ કે કિંમતની અંદર કોઈ જ ફેરફાર થયો નથી અને માંગની અંદર અમર્યાદિત ફેરફાર છે એ થયો છે. તો આ ઉદાહરણ દ્વારા તમને અહીંયા સમજાય છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં અનંત જોવા મળે છે. એટલે કે એનું મૂલ્ય છે એ અનંત આવે છે.
હવે જુઓ, અહીંયા માંગ રેખા આપેલી છે ડી અને એ આડી ધરીને સમાંતર છે. શા માટે આડી ધરીને સમાંતર થઈ આ માંગ રેખા? કારણ કે કિંમત બદલાતી નથી અને માંગ છે એમાં ફેરફાર જોવા મળે છે, એટલે એ આડી ધરીને સમાંતર છે એ જોવા મળે છે. તમને આનું મૂલ્ય 1 માર્કમાં MCQની અંદર પૂછી શકાય. માંગ રેખા આડી ધરીને સમાંતર છે એ પણ MCQમાં અથવા તો બી ટાઈપના પ્રશ્નની અંદર પૂછી શકાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે માંગ રેખા છે એ કેવી બને છે એ પણ જોઈ લીધું. આડી ધરીને સમાંતર છે, એને ક્યારેક એક્સ ધરીને સમાંતર હોય છે એમ પણ કહેવાતું હોય છે. એટલે ક્યારેક તમને પરીક્ષામાં એક્સ ધરીને સમાંતર એવું આપ્યું હોય તો પણ એ જ એનો અર્થ થાય છે, અને આડી ધરીને સમાંતર આપ્યું હોય તો પણ એ જ અર્થ છે એ થતો હોય છે. અહીંયા આપણે એક સ્પષ્ટતા કરીએ કે આ પ્રકારની માંગ છે એ વાસ્તવમાં જોવા મળતી હોતી નથી. આવી માંગનું અસ્તિત્વ છે એ વાસ્તવમાં જોવા મળતું નથી. આપણે અહીંયા પ્રકારોને સમજીએ છીએ, એના મૂલ્યોને સમજીએ છીએ, એટલે એક પ્રકાર તરીકે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ વાસ્તવમાં આ પ્રકારની માંગનું અસ્તિત્વ છે એ જોવા મળતું નથી. તો અહીંયા આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે, એને સમજવાનો પ્રયત્ન છે એ કર્યો છે. ખાસ કરીને તમારે આ પ્રકારની અંદર યાદ રાખવાનું, માંગની મૂલ્ય સાપેક્ષતાનો બીજો પ્રકાર એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ત્યાં જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે દર્શાવ્યું છે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી. આ ટૂંકમાં જે માહિતી આપેલી છે એને આધારે આપણે એની વ્યાખ્યા છે એને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર થાય નહીં, વસ્તુની માંગ છે એ સ્થિર રહે, તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ફરી એકવાર, જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર થાય નહીં, વસ્તુની માંગ છે એ સ્થિર રહે, તો તેવી માંગને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એકદમ સરળ છે, આપણને તરત જ સમજાઈ જાય એવું છે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ જ ફેરફાર છે એ થતો નથી. આકૃતિ દ્વારા આપણે આ એ બાબતને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. જુઓ, પેલા 4 રૂપિયાની કિંમત છે ત્યારે 4 રૂપિયાની કિંમતે 50 એકમોની માંગ છે એ જોવા મળે છે. ત્યારબાદ કિંમત વધીને 6 રૂપિયા થાય છે, ત્યારે પણ એની માંગ છે એ 50 એકમોની જ રહે છે. અને 2 રૂપિયાની કિંમત થઈ જાય તો પણ એ 50 એકમોની જ માંગ છે એ રહે છે. એટલે કે 2 રૂપિયાની કિંમતે પણ 50 એકમોની માંગ છે, 4 રૂપિયાની કિંમતે પણ 50 એકમોની માંગ છે, અને 6 રૂપિયાની કિંમતે પણ 50 એકમોની માંગ છે એ જોવા મળે છે. એટલે તમે જોઈ શકો છો કે કિંમત બદલાતી જાય છે, 2 રૂપિયા, 4 રૂપિયા, 6 રૂપિયા એ પ્રમાણે, પણ માંગ છે એ સ્થિર રહે છે, એ 50 એકમોની 50 એકમ જ રહે છે, એમાં કોઈ જ ફેરફાર છે એ થતો નથી. એટલે
સૂત્ર દ્વારા એને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં આગળ જે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે એ આપણે જોઈ ગયા છે. એ સૂત્રને આધારે આપણે એને મૂકવાનો પ્રયત્ન કરીએ સૂત્રમાં, તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર પહેલાં છે માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો માંગનો ટકાવારી ફેરફાર છે એ કેવો છે? 0 છે. એટલે અંશમાં કેટલા આવશે? 0. અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છે એ 50% છે. તો છેદમાં આવશે 50%. એટલે 0/50 બરાબર 0. એટલે એનું મૂલ્ય છે એ 0 મળે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનું જે મૂલ્ય મળે છે એ 0 મળે છે. મેં તમને પહેલાંય કહેલું છે કે આપણને અહીંયા જે મૂલ્ય મળે છે એ મૂલ્ય છે એ માંગનું છે. એટલે તમે ફક્ત મૂલ્ય છે એ જુઓ તો પણ તમને ખ્યાલ આવી જશે કે માંગનો ફેરફાર છે એ કેવો છે. અહીંયા તમે 0 છે એમ જુઓ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે માંગમાં કોઈ જ ફેરફાર છે એ થતો નથી. તો આ રીતે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની અંદર મૂલ્ય છે એ 0 જોવા મળે છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે માંગ રેખા છે ડી દર્શાવ્યું છે એ માંગ રેખા છે. અને એ તમે જોઈ શકો છો કે ઊભી ધરીને સમાંતર છે. ઊભી ધરીને સમાંતર છે. શા માટે ઊભી ધરીને સમાંતર થઈ? કારણ કે માંગ છે એ એની એ જ રહે છે 50/50 અને કિંમત છે એ બદલાતી રહે છે. અને એને કારણે આ માંગ રેખા છે એ ઊભી ધરીને સમાંતર થઈ છે. એને તમે વાય ધરીને સમાંતર છે એવું પણ કહી શકો. જેમ આગળના પ્રકારમાં આપણે જોઈ ગયા એમ આનું મૂલ્ય તમને MCQમાં પૂછી શકાય. માંગ રેખા છે એ ઊભી ધરીને સમાંતર છે, વાય ધરીને સમાંતર છે, એ તમને A કે B બંને ટાઈપના પ્રશ્નમાં પૂછી શકાય છે. આ પ્રકારની જે માંગ છે એ માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી. એને કારણે આ પ્રકારની જે માંગ છે એને સંપૂર્ણ સ્થિર માંગ પણ કહે છે. આ પણ તમારો MCQનો અને બીનો પ્રશ્ન બની શકે કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગને બીજા કયા નામે ઓળખી શકાય? તો સંપૂર્ણ સ્થિર માંગ તરીકે ઓળખી શકાય. અથવા તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગમાં જે માંગ જોવા મળે છે એ કયા પ્રકારની જોવા મળે છે? તો સંપૂર્ણ સ્થિર માંગ જોવા મળે છે એમ આપણે કહી શકીએ. તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ પણ એકદમ સરળ છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી. તમને એક ઉદાહરણ છે એ યાદ કરાવું. આપણે માંગના નિયમના અપવાદોમાં જોઈ ગયા હતા અત્યંત સસ્તી વસ્તુઓ. મીઠું છે, દિવાસળી છે, પોસ્ટકાર્ડ છે. તો આ બીજો પ્રકાર છે એ અહીંયા આપણે સ્પષ્ટ કર્યો. હવે ત્રીજો પ્રકાર છે એને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ. ત્રીજો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષમાં. સૌથી પહેલાં એના અર્થને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ. અહીંયા અર્થમાં ટૂંકમાં સમજૂતી આપેલી છે. કિંમત અને માંગનો ટકાવારી ફેરફાર સરખો. હવે આ ટૂંકી સમજૂતીને આધારે આપણે એની વ્યાખ્યા બનાવીને એને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને માંગના ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. જ્યારે કિંમતના ટકાવારી ફેરફારો અને
માંગના ટકાવારી ફેરફારો સરખા હોય ત્યારે તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. એને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહે છે, કારણ કે બંને સરખા છે એટલે એને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન છે એ અહીંયા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે 4 રૂપિયાની કિંમતે 50 એકમોની માંગ છે. 4 રૂપિયાની કિંમતે 50 એકમોની માંગ છે અને એ કિંમત છે એ ઘટીને 2 રૂપિયા થાય છે, તો માંગ છે એ 75 એકમની જોવા મળે છે. એટલે કિંમતનો ફેરફાર અને માંગનો ટકાવારી ફેરફાર એ બંને અહીંયા સરખા જોવા મળે છે અને એટલે જ એની માંગ રેખા છે એ આ પ્રકારે અહીંયા આપણને જોવા મળે છે. ડી માંગ રેખા છે એ આપણને જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે કિંમતનો ફેરફાર અને માંગનો ફેરફાર બંને સરખો છે. હવે એને સૂત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છે એ 50% છે અને કિંમતમાં થતો ફેરફાર છે એ પણ 50% છે અને એને તમે અંશ અને છેદમાં મૂકો એટલે એક મૂલ્ય છે એ આપણને પ્રાપ્ત થાય છે. એક મૂલ્ય પ્રાપ્ત થાય છે એટલે જ એનું નામ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એ જોવા મળે છે. માંગ રેખાનો ઢાળ છે એ સપ્રમાણ હોય છે. જુઓ અહીંયા આ માંગ રેખા છે એનો ઢાળ છે એ સપ્રમાણ જોવા મળે છે. આપણે પહેલાં 2 પ્રકારમાં જોયું તો એકમાં આડો ઢાળ જોવા મળતો હતો, એટલે કે આડી ધરીને સમાંતર જોવા મળતો હતો, અને એકમાં ઊભી ધરીને સમાંતર જોવા મળતો હતો. જ્યારે અહીંયા માંગનો ઢાળ છે એ આપણને સપ્રમાણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા દર્શાવ્યું કે માંગમાં 50%નો ફેરફાર થાય છે અને કિંમતમાં પણ 50%નો ફેરફાર થાય છે. પણ વાસ્તવમાં આવું ક્યારેક જ બને છે કે કિંમત અને માંગનો ટકાવારી ફેરફાર બંને એક સરખો હોય, એટલે કે 50%નો ફેરફાર કિંમતમાં પણ થાય અને 50%નો ફેરફાર માંગમાં પણ થાય, એક સાથે એક સરખો, એવું વાસ્તવમાં ક્યારેક જ બને છે. તો અહીંયા તમને આ ત્રીજો પ્રકાર પણ સમજાઈ ગયો હશે. આ પણ એકદમ સહેલું છે. કિંમત અને માંગનો જે ટકાવારી ફેરફાર છે એ બંને સરખા છે અને એનું મૂલ્ય છે એ એક જોવા મળે છે. હવે એનો ચોથો પ્રકાર છે એને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ. ચોથો પ્રકાર જે છે એ મૂલ્ય સાપેક્ષ માંગ છે. મૂલ્ય સાપેક્ષ માંગ, ટૂંકમાં એનો અર્થ છે એ અહીંયા મેં દર્શાવ્યો છે. કિંમતનો ટકાવારી ફેરફાર ઓછો અને માંગનો ટકાવારી ફેરફાર વધુ, એટલે કે કિંમતમાં ફેરફાર છે એ ઓછો થાય છે અને માંગમાં જે ફેરફાર છે એ વધુ થાય છે. તો આને આધારે આપણે એની વ્યાખ્યા છે એને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. ફરી એકવાર, વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં
વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. હવે આકૃતિ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 6 રૂપિયાની કિંમતે 50 એકમોની માંગ છે. 6 રૂપિયાની કિંમતે 50 એકમોની માંગ છે અને 2 રૂપિયાની કિંમતે 250 એકમોની માંગ છે. એટલે તમે જોઈ શકો છો કે કિંમતનો ફેરફાર છે એ ઓછો છે. કિંમતનો ફેરફાર છે એ ઓછો છે, એની સરખામણીએ માંગનો જે ફેરફાર છે એ ઘણો જ વધારે છે. એ તમે જોઈ શકો છો. માંગનો ફેરફાર છે એ 50 એકમોમાંથી 250 એકમો છે એ થઈ જાય છે અને કિંમતની અંદર ઝાઝો ફેરફાર છે એ માંગની સરખામણીએ જોવા મળતો નથી. એને આપણે સૂત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. આપણે એક ઉદાહરણ છે એ ધારી લઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર. એટલે માની લો કે માંગમાં 50% ફેરફાર છે એ થાય છે અને કિંમતમાં 25% ફેરફાર થાય છે. તો તમે એને સૂત્રમાં ગોઠવો તો 50/25 એમ આવશે. એટલે આપણને 2 મૂલ્ય પ્રાપ્ત થાય છે. એટલે 1થી વધુ છે. આનું મૂલ્ય છે એ 1થી વધુ છે. શું કામ 1થી વધુ આવ્યું? કારણ કે માંગનો ફેરફાર વધુ છે અને જે મૂલ્ય મળે છે એ આપણને કિંમતનું નથી મળતું, માંગનું મળે છે. એટલે માંગનો ફેરફાર છે એ વધુ છે એટલે અહીંયા એનું મૂલ્ય છે એ આપણને 1થી વધુ મળે છે. મેં તમને પહેલાંય કહ્યું છે કે તમે મૂલ્ય જુઓ તો એને આધારે પણ તમે આખી વ્યાખ્યા પણ બનાવી શકો છો અને તમને ખ્યાલ પણ આવી જાય છે કે માંગનો ફેરફાર છે એ કેવો છે. અહીંયા તમે જોઈ શકો છો કે 1થી વધુ મૂલ્ય જોવા મળે છે એટલે માંગનો ફેરફાર છે એ વધુ જોવા મળે છે. અને આ અહીંયા જે માંગ રેખા બની છે એ પ્રકારની માંગ રેખા સામાન્ય રીતે મોજશોખની જે વસ્તુ છે એમાં આ પ્રકારની માંગ છે એ જોવા મળતી હોય છે. એટલે કિંમતમાં થોડો પણ ફેરફાર થાય. એટલે અહીંયા આપણે જોયું કે 6 રૂપિયામાંથી 2 રૂપિયાની કિંમત થઈ. એ જ રીતે જે મોજશોખની કે સુખ સુવિધાની વસ્તુ છે એટલે કે ટીવી છે, એર કન્ડિશન છે, આ બધી વસ્તુઓ એ પ્રકારની વસ્તુ છે કે એમાં કિંમતમાં થોડો ફેરફાર થાય તો માંગમાં એની કરતાં વધારે ફેરફાર થાય છે. એટલે માની લ્યો કે થોડો ફેરફાર થયો છે તો વ્યક્તિને એમ થાય છે કે ભાવ છે એ ઘટ્યો છે તો હું અત્યારે મારે એ વસ્તુની જરૂરિયાત છે તો એ વસ્તુ છે એ હું ખરીદી લઉં. અને જો એની પાસે એટલી આવક છે એ ત્યારે ન હોય તો એ ફાઇનાન્સ દ્વારા હપ્તા પદ્ધતિથી પણ એ ખરીદી લેવાનું પસંદ છે એ કરશે. તો મોજશોખની સુખ સુવિધાઓ છે એની અંદર આ પ્રકારની માંગ છે એ જોવા મળે છે. તો આ ચોથો પ્રકાર જે છે એ પણ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને એનું મૂલ્ય છે એ 1થી વધુ છે એટલે કે માંગનો ફેરફાર છે એ વધુ છે એવું સ્પષ્ટ થાય છે. હવે એનો છેલ્લો પ્રકાર જે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. 5મો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ માંગનો સામાન્ય ટૂંકમાં અર્થ મેં અહીંયા લખ્યો છે. કિંમતનો ટકાવારી ફેરફાર વધુ અને માંગનો ટકાવારી ફેરફાર ઓછો.
એટલે કિંમતમાં ફેરફાર વધુ થાય છે અને માંગમાં ફેરફાર છે એ ઓછો થાય છે. આપણે એને વ્યાખ્યા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ફરી એક વખત જોઈ લઈએ. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે કિંમતનો ટકાવારી ફેરફાર છે એ વધારે છે અને માંગનો ટકાવારી ફેરફાર છે એ ઓછો છે. હવે જો આપણે એની આકૃતિને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, 6 રૂપિયાની કિંમત છે ત્યારે 50 એકમોની માંગ છે. 6 રૂપિયાની કિંમત છે ત્યારે 50 એકમોની માંગ છે એ જોવા મળે છે. હવે 6 રૂપિયામાંથી 2 રૂપિયાની કિંમત થઈ જાય છે ત્યારે માંગ છે એ 75 એકમની થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કિંમતનો ફેરફાર છે એ વધારે છે. 6માંથી સીધા અહીંયા 2 થઈ જાય છે અને એની સામે તમે જોઈ શકો છો કે 6 રૂપિયાની કિંમતે 50 એકમોની માંગ હતી તો 2 રૂપિયા જેટલી કિંમત ઘટી તો માંગ છે એ બહુ નથી વધી, થોડીક જ વધી. 50માંથી માત્ર 75 એકમો છે એ થઈ છે. એટલે આ આકૃતિ દ્વારા આપણને સમજાય છે કે કિંમતનો ટકાવારી ફેરફાર છે એ વધુ છે અને માંગનો ટકાવારી ફેરફાર છે એ ઓછો છે. આપણે એને સૂત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે એક ઉદાહરણ છે એ ધારીને એને અહીંયા સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માની લ્યો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છે એ 10% છે અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર છે એ 50% છે. એટલે 10/50 આવશે. એટલે એનું મૂલ્ય છે એ 0.2 મળશે. 0.2 મળશે એટલે 1થી ઓછું થયું. 1થી એનું મૂલ્ય છે એ 1થી ઓછું થયું. મેં તમને પહેલાં પણ કહેલું છે કે આ મૂલ્ય છે એ માંગનું છે, માંગના ફેરફારનું છે. એટલે અહીંયા તમે વાંચો છો કે 1થી ઓછું છે, એનો અર્થ જ એ થયો કે કિંમતની સરખામણીએ માંગનું મૂલ્ય છે એ ઓછું છે અને એટલે જ એનું મૂલ્ય છે એ 1થી ઓછું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જે માંગ છે એ સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુઓમાં જોવા મળતી હોય છે. એટલે માની લ્યો કે ટમેટાની કિંમત છે એ પહેલાં 80 રૂપિયાની છે ત્યારે આપણે 1 કિલો ટમેટાની માંગ છે એ કરતા હોઈએ અને પછી ટમેટાની કિંમત છે એ 20 રૂપિયા થઈ જાય છે તો કદાચ આપણે 1 કિલોની બદલે 1.5 કિલો કે વધીને 2 કિલો છે એ માંગ છે એ કરશું. પણ એનાથી વધારે 5 કિલો કે 6 કિલો કે એટલા બધા ટમેટાની માંગ છે એ કરશું નહીં. તો જીવન જરૂરી ચીજવસ્તુઓ ઘઉંના સંદર્ભમાં કે શાકભાજીના સંદર્ભમાં કે દૂધના સંદર્ભમાં આ પ્રકારની માંગ છે એ જોવા મળતી હોય છે કે એની કિંમત છે એ વધારે ઘટે તો પણ એની માંગ છે એ વધારે થતી નથી. કારણ કે એ પ્રાથમિક
જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આપણે વધારે એનો વપરાશ છે એ કરી શકતા નથી અને લાંબે ગાળે એ બગડી જતી હોય છે. એટલે આપણે એની વધારે કિંમત ઘટે તો પણ એની માંગ છે એ આપણે વધારે કરતા નથી. તો આની સાથે આપણે આ પાંચમો પ્રકાર છે એ પણ અહીંયા પૂરો કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક લેક્ચરને અંતે હોમવર્ક છે એ આપીએ છીએ. આજનું તમારું જે હોમવર્ક છે એ તમારે રફ નોટમાં નથી કરવાનું, પણ ફેર બુકમાં કરવાનું છે. અને આ જે એક કોષ્ટક અહીંયા મેં દોરીને તમને જે બતાવ્યો છે એ એક કોષ્ટક જો તમે તૈયાર કરી લેશો તો આખો પ્રશ્ન છે એ તમારો તૈયાર થઈ જશે. અને 5 માર્ક જેવા પ્રશ્નમાં પણ તમને આ પ્રશ્ન જો પૂછાય તો આ એક કોષ્ટકને આધારે તમે આખો જવાબ છે એ લખી શકશો. એટલું વ્યવસ્થિત રીતે આની અંદર બધી જ માહિતી છે એ આવી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા કે પ્રકાર, ફેરફાર અને મૂલ્ય, આ 3 પ્રકારની માહિતીમાં આપણે એને કોષ્ટકને બનાવવાનો છે. એટલે પ્રકાર જે આપેલું છે એમાં તમારે 5 પ્રકારના નામ લખવાના છે. એમાં એક પ્રકારની માહિતી લખીને મેં તમને સમજાવ્યું છે કે તમારે કઈ રીતે લખવાનું છે. પછી ફેરફાર, તો કિંમત અને માંગમાં જે ફેરફાર થાય છે એ તમારે એની અંદર લખવાનો છે. અને પછી એનું મૂલ્ય. તો પહેલાં એકનું અહીંયા મેં સમજાવ્યું છે તમને. જુઓ, પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. તો એમાં કિંમતનો ફેરફાર કેવો થાય છે? તો નજીવો કે કોઈ ફેરફાર નહીં. અને માંગનો ફેરફાર કેવો છે? અમાપ છે. અને મૂલ્યનો ફેરફાર કેવો છે? અનંત છે. તો આ રીતે બીજા 4 પ્રકાર છે એની માહિતી તમારે આની અંદર લખવાની છે. અને ફેર બુકની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે આ તમારે કોષ્ટક દોરીને શાંતિથી લખવાનું છે. પહેલાં રફ વર્ક કરી લેજો અને પછી ફેર બુકમાં લખજો, એટલે ભૂલ થવાની સંભાવના રહે નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.